નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના આ નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું કંકોડાનું શાક. આ શાકભાજી મોસ્ટલી ચોમાસામાં વધુ ખવાય છે, કારણ કે આની સિઝન ચોમાસામાં જ હોય છે. તો આપણે આજે સરસ ટેસ્ટી શાક બનાવીશું. તો અહીંયા મેં 400 ગ્રામ જેટલા કંકોડાને સુધારી અને કટિંગ કરીને લઈ લીધા છે. આમાંથી જે કડક બી હતા એ મેં કાઢી લીધા છે. બીજા બી એકદમ કૂણા છે એટલે વાંધો નહીં આવે. આને આપણે વઘારવાની શરૂઆત કરીશું. સૌ પ્રથમ અહીંયા આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે. એમાં આપણે થોડી રાઈ એડ કરીશું. રાઈ આપણી ફૂટે ત્યારબાદ એમાં થોડું તેલ એડ કરીશું. આપણી રાઈ ફૂટે ત્યાં સુધી અહીંયા આપણે એક વાટકી દહીં લીધું છે, એને આપણે બરાબર મિક્સ કરી દઈશું. આ મોળું દહીં લીધું છે, એને આપણે બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણી રાઈ આવી ગઈ છે, એમાં તેલ રેડી દઈશું. તો મિત્રો, આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે લીમડો છે અને આપણે ઝીણો સમારીને આમાં એડ કરી દઈશું. ત્યારબાદ એમાં થોડી હળદર નાખીશું અને થોડું કાશ્મીરી મરચું નાખી ગેસને બંધ કરી દઈશું. હવે આ વઘારને આપણે દહીંમાં એડ કરી દઈશું. વઘારવાની શરૂઆત કરીશું. હવે આને આપણે સેટ કરીશું. મિત્રો, આપણે એ જ કઢાઈમાં કંકોડાનો વઘાર કરીશું. આપણું તેલ આવી ગયું છે, એમાં થોડું આપણે જીરું એડ કરીશું. આપણું જીરું થોડું તતડે ત્યારબાદ તેમાં એક મીડિયમ સાઈઝની મેં ડુંગળી લીધી છે, એને આમાં એડ કરી દઈશ. ત્યારબાદ તેમાં વાટેલું લસણ છે એને એડ કરી દઈશું. આદુની પેસ્ટ છે એને એડ કરી દઈશું અને લીલા મરચાં પણ મેં ઝીણા સમારીને રાખ્યા છે, એને આમાં એડ કરી દઈશું. કોથમીરને મેં ડંઠલ સાથે જ કટ કરી છે, એને આમાં એડ કરી દઈશું. થોડી કોથમીરને આપણે ઉપર નાખવા માટે ડુંગળી સરસ શેકાય ત્યારબાદ આમાં બીજા મસાલા એડ કરીશું. થોડી વાર હલાવી અને ડુંગળીને શેકાવા દઈશું. હવે તેમાં રેગ્યુલર જે આપણા મસાલા છે એને આમાં એડ કરીશું. તો અહીંયા મેં અડધી ચમચી હળદર લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે, અડધી ચમચી અમે તીખું મરચું લીધું છે. બરાબર હલાવીશું. મિત્રો, આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. ત્યારબાદ હવે આમાં કાશ્મીરી મરચું એડ કરીશું, 1 ચમચી. અડધી ચમચી મીઠું એડ કરીશું. હવે આ જે કંકોડા આપણે સમારીને રાખ્યા છે એને આમાં એડ કરી દઈશું. આપણે પહેલાં આને હાઈ ફ્લેમ ઉપર થોડી વાર હલાવીશું. ત્યારબાદ ગેસ ધીમો કરીને ઢાંકીને
ધીમા તાપે થવા દઈશું. આમાં પાણી આપણે એડ નહીં કરીએ. આપણને એવું લાગે તો આની પર ઢાંકણ મૂકીને એના ઉપર પાણી થોડું એડ કરી દઈશું, જેથી નીચેથી ચોંટશે નહીં. મિત્રો આમાં આપણે એકવાર હલાવી દઈશું આને. હવે આના ઉપર પ્લેટ ઢાંકી અને એના ઉપર થોડું પાણી એડ કરી દઈશું ઉપરથી, એટલે એના વરાળથી જ નીચે કંકોડા આપણા એકદમ સારી રીતે ચડી જશે અને નીચે ચોંટશે નહીં. હવે આપણે ગેસને ધીમો રાખી અને કંકોડાને સરસ થવા દઈશું. તો મિત્રો રેડી છે આપણું ચોમાસાનું સ્પેશિયલ કંકોડાનું શાક. તો મિત્રો આપણો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે મારું આ કંકોડાનું દહીં સાથેનું શાક તમને કેવું લાગ્યું. થેન્ક યુ.